આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ હેડ ઓફિસ ખાતે ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એડમિશન માટે જવાબ લેવા માટે ઓફિસ આવ્યા છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી 12 પાસના રિપીટર વિદ્યાર્થીઓ એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે। જો એડમિશન નહીં મળે તો ધરણા પર બેસવાની તૈયારી સાથે હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ વાલીઓ અને પહોંચી ગયા છે। હેડ ઓફિસ ખાતેથી પીઆરઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બધી સત્તા ફેકલ્ટીના ડીનને આપી દેવામાં આવી છે। તમારા એડમિશન માટે ત્યાં જઈને માંગણી કરો। ત્યારે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ફેકલ્ટી ઓફ કોમર્સ બિલ્ડિંગ ખાતે આવી પહોંચ્યા છે। ડીન ઉપસ્થિત ન હોવાને કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ વિરોધ પણ નોંધાવી રહ્યા છે। મિત્રો, ઓફિસના તાળાબંધી કરાઈ છે। વિદ્યાર્થી સહિત વાલીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે અને આવી ગરમીમાં જમીન પર બેસી ગયા છે। ફેકલ્ટીના ડીન દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે નિખિલ સોલંકીને મળ્યા છે। ફેકલ્ટીના ડીને એડમિશન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે। વાલીઓ દ્વારા જ રજૂઆત પણ કરવામાં આવી છે। સાથે જ ડીનનો ઘેરાવો પણ કર્યો છે। પોર્ટલ ફરી ખોલવામાં આવે, ફક્ત 100 વિદ્યાર્થીઓને જ એડમિશન મળે તેવી રજૂઆત કરી દીધી। ડીન દ્વારા સ્પષ્ટ ના પાડી દેવાતા જ તાળાબંધી કરવામાં આવી છે। સાથે જ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે નિખિલ સોલંકીએ સ્પષ્ટ તાળું ખોલવાની ના પાડી દેતા પોલીસ દ્વારા નિખિલ સોલંકી સાથે 2 વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે અને સયાજી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે। ડીન સર તો અમને અહીં મોકલે છે કે હેડ ઓફિસથી ડિસિઝન આવશે તો અમે ચાલુ કરીશું। તો ડીન સર, તમે કોઈ પણ ડીન એડમિશન આપવા હોય તો એની રીતે છૂટ છે, બરાબર ને? એથી અમારે અહીંયા સમય બગાડવાનો કોઈ આવશે નહીં, અમે ચર્ચા કરી લઈએ। ડીન સર પાસે અમે હમણાં અહીંથી ડાયરેક્ટ ડીન સર જોડે જઈશું। અચ્છા, પછી તમે એવું ડીન સર એવું નાખે કે અહીંયા હેડ ઓફિસ પર આવો। ના નથી પાડી, તમે ના નથી પાડીને એડમિશન થઈ શકે છે ને? એડમિશન જગ્યા હોય તો તમે ડીન ઓફ જગ્યા તો છે 7,200। તમે કોમર્સના ડીન પાસે જાઓ, બિલકુલ બરોબર ને? અમારી પાસે કોઈ યુનિવર્સિટી કોઈ ના પાડી નથી, બરોબર? દરેક ડીન છે કે એડમિશન આપવા માટે સ્વતંત્ર છે। એની પાસે પોતાની જગ્યા હોય, વ્યવસ્થા હોય તો એ એડમિશન આપી શકે છે। એમાં હેડ ઓફિસનો અને વાઇસ ચાન્સેલરે જે હોટલમાં મીટિંગ હતી એમાં શબ્દો ઉચ્ચારેલા કે 7,200 ગયા વર્ષ જેટલા એડમિશન આપીશું, જે એટલી સીટો તો છે જ 7,200, બરોબર છે ને સર? એટલે કેટલી સીટ છે, કેટલી જગ્યા છે, કેટલા ટીચર છે, એ દરેક ડીનને યુનિવર્સિટીએ સ્વાયત્તા આપી છે। દરેક ડીનને જેટલા રાઉન્ડ એડમિશન કરવા હોય, જેટલા કરે એ તમામ પ્રકારની છૂટ હોય છે, બરાબર? એડમિશનના પ્રશ્નો માટે રજિસ્ટ્રાર કે વીસી ઓફિસ તરફથી ક્યારેય કોઈને કોઈ સૂચના હોતી નથી, બરાબર? ઓકે, તો બસ તો અહીંથી તમે છૂટા। હવે અમે ડીન સરને પકડી, બરોબર ને? હાય રે મેનેજમેન્ટ, હાય રે મેનેજમેન્ટ, ન્યાય આપો, ન્યાય આપો વિદ્યાર્થીઓને, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો વિદ્યાર્થીઓને, ન્યાય આપો। જ્યાં સુધી કેતન ઉપાધ્યાય સર નહીં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપે ત્યાં સુધી અમે નહીં જઈએ। અને અહીંથી એક પણ વિદ્યાર્થીને કંઈ પણ થશે તો તેની જવાબદારી કેતન ઉપાધ્યાય। વિદ્યાર્થીઓને ન્યાય આપો, હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, ન્યાય આપો, ન્યાય આપો વિદ્યાર્થીઓને, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો વિદ્યાર્થીઓને, ન્યાય આપો, હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, એડમિશન આપો વિદ્યાર્થીઓને, એડમિશન આપો, એડમિશન આપો, એડમિશન આપો વિદ્યાર્થીઓને, એડમિશન આપો। હાય રે ડીન, હાય હાય કેતન ઉપાધ્યાય, હાય હાય કેતન ઉપાધ્યાય, હાય હાય, હાય રે ડીન, હાય હાય। તમે જોઈ શકો છો કે હેડ ઓફિસ થી ડીન સર ને ફોન આવ્યો, જેના કારણે અહીંયા તાળા વાગી ગયા છે। હે ભગવાન રઘુપતિ રાઘવ રાજા રામ, ડીન સર કો સદબુદ્ધિ દે ભગવાન રઘુપતિ રાઘવ રાજા રામ, ડીન સર કો સદબુદ્ધિ દે ભગવાન। છોકરાઓનું જ્યારે તમે રિપીટર પછી છોકરાઓને તમે ઉમેદવાર કેમ કર્યા? કઈ જશે છોકરાઓ, કઈ જશે રિપીટર વાળા, કઈ જશે સર? એ અમને તમે મને એમ કહો। એડમિશન આલવાના બેન, એ તમારે નહીં, કેમ તમારે એડમિશન તમારે સાહેબ અઠવાડિયે 10 દિવસ ત્યાં બધા આવે છે સર। એમને ખબર છે દર વર્ષે રિપીટર આવે છે તે એ ચાલો માનું કે આયા તો તમે 200 સીટો ખાલી રાખી શકો છો ને અમારા જેવા માટે। સાતો રિપીટ લે જમન કરજો છે સીટો ખાલી છે, ખબર છે ખાલી છે, ખાલી છે ને છે અને આજ છે એડમિશન નથી ખાલી છે કેપેસિટી નહીં તો જે સ્ટુડન્ટ ફી નથી ભરી તે છોકરાની જગ્યા બતાવો મને। 200 જગ્યા તો પહેલેની ખાલી જ છે સર। હવે બોલો તો હા ફી વગર 400 માંથી 200 સ્ટુડન્ટ જ આવે, 200 જગ્યા ખાલી, એ 200 માં આ લોકોને આપી દો, ચાલો। હા સાહેબ, જે 400 નું મેરિટ લિસ્ટ આવેલું ને એમાંથી 200 સ્ટુડન્ટ આવે છે, 200 નહીં આવ્યા, એ 200 તો ખાલી જ છે। એડમિશન નથી મળ્યા તે એ લોકોની જગ્યાએ જે રિપીટર વાળા 200 સીટો તો લીગલી ખાલી છે, એ તમે પેપરમાં બી એનાઉન્સ કરેલું। ભણ્યા નથી પણ તમારા
વિદ્યાર્થીઓને આલો ને એ છે ને સાડી સાઈ લઈને આવીશ તમારા વીસી ને કહેજો કો વીસી ને કહેજો કે એનું મોં કાઢ આનું મોં કાઢ કરીશ અમે અત્યારે છે ને કોલેજમાં આવેલા છે તો 2 દિવસ પહેલાં અમને એવું કીધું હતું કે મંગળવારે જે પણ રિપોર્ટર હશે એ તમને ફાઇનલ ડિસિઝન મળી જશે મંગળવારે છોકરાઓને કે એડમિશન મળશે કે નહીં મળે. ત્યાં ગયા અમે તો ત્યાંથી અમને એવું કીધું કે અમારા હાથમાં કંઈ છે ને જે પણ કરશે ડીન સર કરશે. તો અમે ત્યાંથી અહીંયા આગળ મેઇન બિલ્ડિંગ પર આવ્યા છે. મેઇન બિલ્ડિંગ પર આવ્યા છે તો ત્યાં અમને એવું કહે છે કે અત્યારે ડીન સર છે જ નહીં. ત્યાંથી એ લોકોએ કીધું કે તમને જવાબ ત્યાં મળશે. અહીંયા આવ્યા તો કે ડીન સર નથી. બરાબર છે, તો અમે શું સમજવું અમારે? તમે શું કર્યું છે? અમે અહીંયા આગળ આવીને આજે અમે ભૂખ હડતાલ કરી છે. બરાબર, અમે જ્યાં સુધી છોકરાઓને એડમિશન નહીં મળે ત્યાં સુધી કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ વાલી પાણી પણ નહીં પીવે અને આજે આખો દિવસ ભૂખ હડતાલ પર રહેવાના છે. અને ત્યાંથી અમે આ છોકરી હોસ્પિટલમાં દાખલ હતી. જો અત્યારે આ છોકરીને ચક્કર આવી ગયા છે. જોઈ લો, તમે જોઈ શકો છો આ છોકરીને ચક્કર આવી ગયા છે. જો આજકાલ સવારે આ છોકરીને કંઈ પણ થઈ ગયું તો એની જિમ્મેદારી ડીન સરની રહે. ગઈ વખતે જ્યારે અમે હેડ ઓફિસ પર રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે અમને આજનો મંગળવારનો દિવસ આપેલો કે મંગળવારે તમને કોઈ ડિસિઝન આપવામાં આવશે. તો એનો જ અમે નિર્ણય સાંભળવા માટે અમે હેડ ઓફિસ પર સૌપ્રથમ ગયા. હેડ ઓફિસ પરથી અમને પીઆરઓ સરે ઓન વિડીયો તમે જોઈ શકો છો કે એમણે કીધું છે કે અમે તમામ સત્તા ડીન સરને આપી દીધી છે. ડીન સર ચાહે તો એડમિશન કરાવી શકે છે. જેટલી સીટો બાકી છે એટલી સીટો પર ડીન સરને અમે સત્તા આપી દીધી છે. ડીન સર પાસે તમે જઈને હવે રજૂઆત કરો. તો હવે અમે ડીન સર પાસે આવ્યા તો અહીંયાથી પહેલેથી જ તાળું મારેલું હતું. તો અમે આજે ફરી અમારું તાળું માર્યું છે કે જો ડીન સર અહીં આવીને વિદ્યાર્થીઓની રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે જઈશું નહીં. અહીંયા અમે ધરણા પર બેસીશું અને તાપમાં બેસીશું. તમે જોઈ શકો છો એક વિદ્યાર્થીની હાલત આજે બગડી ગઈ છે અને એને કંઈ કશું થશે તો એની જવાબદારી આ કેતન ઉપાધ્યાય સર અને વિજય કુમાર શ્રીવાસ્તવની રહેશે. કારણ કે આ લોકો પોતાની મનમાની કરી રહ્યા છે, તાનાશાહી કરી રહ્યા છે. જ્યારે હેડ ઓફિસથી કહેતા હોય કે ડીન સરને અમે બધી સત્તા આપી દીધી છે એડમિશનની, તો કેમ ડીન સર પોતાની મનમાની કરે છે? આજે અમે અહીંયાથી એડમિશન ચાલુ કરાવીને જઈશું, નહીં તો અમે અહીંયાથી ઊભા નહીં થઈએ. અહીંયા કંઈ પણ થશે, કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ થશે તો એની જવાબદારી કેતન ઉપાધ્યાય સર અને વિજયકુમાર શ્રીવાસ્તવની રહેશે. અમે તો 300 વિદ્યાર્થીઓની માંગ કરી રહ્યા છીએ કે દર વર્ષે રિપીટર વિદ્યાર્થીઓ માટે 300 સીટ હોય છે. આમ હકીકતમાં જોવા જોઈએ તો 800 સીટો ખાલી છે. જ્યારે હોટલમાં મિટિંગ થઈ હતી ત્યારે વાઇસ ચાન્સેલર સરે પોતાના મોડેથી મીડિયાના માધ્યમથી કીધું હતું કે ગયા વર્ષ જે 7200 એડમિશન થયા હતા તેટલી સીટો પર અમે આ વખતે એડમિશન આપીશું. તેમ છતાં 7200માંથી આ લોકોએ ફક્ત 6500 વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા છે. એટલે 800 સીટો હજુ પણ ખાલી છે. અમે કહીએ છીએ કે 800 નહીં, પરંતુ જે રિપીટરના વિદ્યાર્થીઓ છે જે 300-400 છે એ લોકોને તો એડમિશન આપો. અમે એ લોકોની માંગને લઈને આજે અહીંયા આવીએ છીએ અને અહીંથી જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે, એડમિશન ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં. આ પહેલાં પણ આપના માધ્યમથી મેં જણાવ્યું છે કે મારી પાસે કેપેસિટી કરતાં 600 વિદ્યાર્થીઓને મેં વધારે એડમિશન આપ્યા છે. હવે મારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે અમને બેસાડવાની જગ્યા પણ નથી અને મેન પાવર એટલે કે એમને ભણાવવા માટેના શિક્ષકો પણ નથી. બેન, મારો તો પ્રોબ્લેમ છે ને. એટલે હવે યુનિવર્સિટી તરફથી કોઈ પણ પૂરક પરીક્ષા માટેનું પોર્ટલ ખોલવામાં નહીં આવશે અને હવે વિદ્યાર્થીઓ મિત્રોએ પોતપોતાના જે લોકો ડિવિઝન થયા છે એ પ્રમાણે ભણવાનું શરૂ કરી દેવાનું છે. આપણે તમને ખબર હોય તો ગયા વખતથી આપણે આ રકમ લાવ્યા છે. ગયા વખતે તો 5900 વિદ્યાર્થીઓને જ એડમિશન આપ્યા હતા. તમે રેકોર્ડ ચેક કરી લો. ગયા વખતે 5938 સ્ટુડન્ટને એડમિશન આપ્યા હતા. આ વખતે 6400ની ઉપર આપ્યા છે, 600 વધારે આપ્યા છે. હવે મારી પાસે વધારાની કોઈ જગ્યા નથી એટલે પૂરક પરીક્ષા માટે હવે કોઈ પોર્ટલ ખુલશે નહીં. તાળાબંધી તો હવે આ લેખિતમાં આપીશ. હું જે બોલ્યો છું તે ઓફિશિયલ જાહેરાત જ છે ભાઈ.